નમસ્કાર મિત્રો, મારું નામ છે સુનિલ ગામિત અને તમારું સ્વાગત છે આજે પાછા એક વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે કારેલા અને ટામેટાની અંદર એક ખાતર અને ટોનિક તેનો ઉપયોગ કરવાના છે. તો એ કયું ખાતર છે અને કયું ટોનિક છે એના વિશે આપણે માહિતી આપીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા કારેલાની અંદર અત્યારે જે ફળ આવી ગયા છે અને ટામેટા પણ આ તમે જોઈ શકો છો ટામેટાની અંદર પણ ફળ આવી ગયા છે. તો આ સમયે આપણે કયું ખાતર અને કયું ટોનિક ઉપયોગ કરવું બેસ્ટ રહેશે એના વિશે જ આપણે આજે માહિતી આપવાના છે. તો આ વિડીયોને તમે પહેલાંથી છેલ્લા સુધી જોતા રહેજો. આજે આપણે ઉપયોગ કરવાના છે એક ટોપર, જેની અંદર NPK પ્લસ માઇક્રોન્યુટ્રિયન આવેલું છે. જેની અંદર NPK આપણે 0-40-40, નાઇટ્રોજન 0% ને ફોસ્ફરસ 40% અને પોટાશ 40%. જેની અંદર ફોસ્ફરસ એ આપણા પાકની અંદર મૂળને મજબૂત કરશે અને છોડના વિકાસ માટે એને મદદરૂપ થશે. અને પોટાશ જે આપણા ફળ ફૂલ માટે મદદરૂપ થશે, જેની અંદર ફળનો આકાર અને ફળનો રંગ અને ફૂલ ખરતા અટકાવશે. એની જોડે આપણે દમણ પ્લસ જે ટોનિક છે એ લેવાના છે. આની અંદર એમિનો એસિડ બેઝેડ બાયોસ્ટિમ્યુલન્ટ આવેલું છે, જે આપણા પાકની અંદર જે છોડ છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મદદરૂપ થશે અને ફળ ફૂલ લાવવા વધારવામાં ઉપયોગી થશે. અને એની જોડે આપણે આ ઇન્ફ્યુઝ આ એક સ્ટીકર જેવું કામ કરશે. અને આપણે કારેલા મેન કામ આપણા મધમાખીને લાવવાનું પણ કામ કરશે. આપણા કારેલાની અંદર ખબર જ છે મધમાખી કેટલી જરૂરી હોય છે આપણને. તો મિત્રો, આનો માપ 10 ગ્રામ પ્રતિ પંપ અને આ 5 ml પ્રતિ પંપ, આ એક પંપનું જ છે. અને આની અંદરથી આપણે 10 ml ઉપયોગ કરીશું. મિત્રો, આપણે કંઈ પણ દવાનો ઉપયોગ કરીએ, સ્પ્રે કરીએ, તો સૌથી પહેલાં આપણે પંપની અંદર 1 ડોલ પાણી નાખી દેવાનું છે. આપણે અમુક વાર સીધું જે દવા છે એ પહેલાં નાખી દેતા હોઈએ, તો દવા સીધું અહીંથી આપણે જે પંપની નજલ છે એના પર જ પડતું હોય, એટલે ડાયરેક્ટ ત્યાં પેલી દવા પેલી નજલની અંદર આવી જતી હોય. એટલે આપણે પહેલાં પાણી નાખીએ તો એ ત્યાં સુધી પાણી કવર કરી લે નજલ પાસે, એટલે સીધું ત્યાં નહીં જાય. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, આ વિડીયો તમે છેલ્લા સુધી જોયું એટલા માટે તમારો આભાર. આપણે આ જે સ્પ્રે કરેલું છે આનું રિઝલ્ટ પાછું થોડા દિવસની અંદર આપણે બતાવીશું. તો આ વિડીયો તમને કેવું લાગ્યું એ તમે જણાવજો કોમેન્ટ કરીને. અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા જ નવા ઇન્ફોર્મેશનના વિડીયો આવે એ તમારા સુધી હું લાવતો રહું અને જેટલું બને એટલું બીજા ખેડૂતોને પણ મદદરૂપ થાય એવી કોશિશ કરતો રહું. તો આપણે ફરી મળીશું બીજા વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર. જય જવાન, જય કિસાન.